અયોધ્યામાં રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે પ્રભુ શ્રી રામને અવનવી ભેટો સમગ્ર ભારત દેશમાંથી પહોંચી રહી છે। ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાંથી ભીડભંજન હનુમાનજી મહારાજના મંદિરમાંથી ₹1ની ચલણી નોટોનો હાર પ્રભુને શ્રીરામને અર્પણ કરવામાં આવશે। રૂપિયાની નોટોનો જ આપણે હાર બનાવીશું। એમાં ₹1ની એક રીંગ એટલે 1000 નોટ આવે અને 32 નોટો અમે ઘરેથી કાઢી અને એ રીતનો હાર બનાવી અને આજે રાતના એ લોકો મંદિરના ભક્તો અયોધ્યા જશે અને આવતીકાલે હાર અયોધ્યા મંદિરમાં સુપ્રત કરશે અને 22મી કે 23મીએ એ હાર રામલલ્લાને ચડાવશે એવી અયોધ્યાથી અમને ખાતરી આપી છે કે રામના રાજ્યાભિષેકમાં નડિયાદથી એક રૂપિયાનો નોટનો હાર જાય છે અને ₹1ની નોટ તો મળવી મુસીબત છે, પણ ભગવાનની કૃપાથી 1032 નોટો આપણને ફ્રી ઓફ ચાર્જમાં મળી ગઈ છે અને એનો હાર તૈયાર કર્યો છે અને ભગવાન 20 તારીખે ત્યાં ભગવાનના ગળામાં પહેરાવવામાં આવશે અને આ નડિયાદ ભીડભંજન મંદિર તરફથી આયોજન કરવામાં આવ્યું છે। રૂપિયાની અમે નોટોનો હાર બનાવ્યો છે જે લુપ્ત થઈ હતી, એ અમને લોકો બહુ મહા મુસીબતે અમને મળી છે ભગવાનની કૃપાથી। તો અમને લોકોને એવું થાય છે કે ચલો અને અહીં નોટનો હાર બનાવવા માટે અમે 3-4 દિવસથી મહેનત કરી અને જે હાર રેડી થઈને તો બસ ભગવાનને પહેરાવવા માટે અમે હાથ અડાયો, એવી અમને અમારું અહોભાગ્ય છે। અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીના રોજ રામલલ્લા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકો અનોખી ચીજો જ્યારે રામલલ્લાને અર્પણ રહ્યા છે, પ્રભુ શ્રી રામને ભેટ કરવા જઈ રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લાના ભીડભંજન મહારાજ જે નડિયાદમાં આવેલું છે, જેને લઈને અત્યારે ખાસ એમની પાસે એક હાર બનાવવામાં આવ્યો છે। ચરણી નોટો છે જે ₹1ની નોટ છે, એનો હાર પ્રભુ શ્રી રામને 22 તારીખે અર્પણ કરવામાં આવશે, જેને લઈને અત્યારે હાલ આપણા જે હાર બનાવનાર છે જે સચિનભાઈ છે પંચાલ, એમની સાથે આપણે ખાસ મુલાકાત કરીશું અને એમને પૂછીશું કે હાર કઈ પ્રકારે બનાવ્યો હતો અને તેમને પ્રેરણા ક્યાંથી મળી। જે સચિનભાઈ, આ પ્રેરણા તમને ક્યાંથી મળી? જ્યારે ભીડભંજન હનુમાનજી મંદિર 139 વર્ષ જૂનું મંદિર છે, ત્યારે પ્રભુ શ્રી રામજીને ક્યાંકનું ક્યાંક કંઈક ને કંઈક વસ્તુઓ એમને મોકલાવવાની હોય મંદિર તરફથી અને હનુમાનજી તરફથી કંઈકનું કંઈક મોકલાવવાનું હોય, ત્યારે જે મંદિરના વ્યવસ્થાપક છે અશોકભાઈ પંચાલ, એમને કંઈક વિચાર આવ્યો કે આપણે શું રામજી માટે મોકલાવી શકીએ છીએ। ત્યારે નક્કી થયું કે આપણે ચલણી નોટોનો કંઈક હાર બનાવીએ અને જ્યારે ₹1 અને ₹2ની જો જાય તો આવું કંઈક આપણે કાર્ય કરી અને એનો હાર આપણે બનાવી શકીએ, આવી રીતના એક વિચાર આવ્યો। રામલલ્લાને ખાસ કરીને 23 તારીખે હાર પહોંચી જશે અને પ્રભુ શ્રી રામને અર્પણ થશે, ત્યારે ખેડા જિલ્લાથી નડિયાદના જે યુવાન છે વિશાલભાઈ મિસ્ત્રી, એ વિશાલભાઈ અત્યારે આ જે હાર બનાવ્યો છે તમને કેવી પ્રેરણા અને કેટલી નોટોથી બન્યો છે? જ્યારે 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં રામલલ્લાનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તો 22 જાન્યુઆરી અમને ત્યાં જવાનો જે અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તો આ જે ₹1ની ચલણી નોટો છે તે અમને ઘણા સંઘર્ષ બાદ 1 મહિનાની મહેનત બાદ અમને એક સેવક દ્વારા 1032 નોટ મળી આવેલ છે અને 1032 નોટો જે છે એનો આખો જે હાર છે એ ખેડા જિલ્લાના ભીડભંજન હનુમાનજી મંદિર છે ત્યાંથી સચિનભાઈ પંચાલ અને હું જાતે અમે આજ રોજ રાતે અયોધ્યા જવા રવાના થવાના છે, જે ખેડા જિલ્લા માટે ગૌરવની વાત છે। તો ખાસ કરીને કહેવામાં આવે છે ખેડા જિલ્લાના નડિયાદને ગૌરવની વાત છે। આજ રાત્રિના સમયે ભીડભંજન હનુમાનજી મહારાજ તરફથી ભગવાન શ્રી પ્રભુ શ્રી રામને 22 થી 23 તારીખે આ હાર અર્પણ થશે અને પ્રભુ શ્રી રામ આ હાર અર્પણ કરી અને આ સમસ્ત જે ભાવિક ભક્તો છે તેમને આશીર્વાદ આપશે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।